સુરત મનપાની સામાન્ય સભામાં વેરા બોજ ઘટાડવા મુદ્દે શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ગરમાગરમી થઈ। સુરત મનપાની સામાન્ય સભામાં માસૂમ કેદારના મૃત્યુને લઈને વિપક્ષે શાસકો પર પસ્તાળ પાડી હતી। સુરતમાં મહાનગરપાલિકાની સામાન્ય સભામાં આજે કેટલાક મુદ્દાઓને લઈને ભારે ચકમક થઈ હતી। વરિયાવ દુર્ઘટનામાં 2 વર્ષના માસૂમ કેદારના મોતને લઈને સામાન્ય સભા શરૂ થાય તે પહેલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા સભાખંડની બહાર જવાબદાર અધિકારીઓની સામે પગલાં લેવાની માંગ કરીને કેદારને ન્યાય આપવા માટેના પ્લે કાર્ડ લઈ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। આજની સામાન્ય સભામાં 0 અવર્સમાં વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ કહ્યું હતું કે વરિયાવ દુર્ઘટનામાં માસૂમ કેદારનું મૃત્યુ થયું છે તે પાલિકાની ભૂલ અને તંત્રના ભોગે થયું છે। વરસાદી પાણીના નિકાલ માટે જે સ્ટ્રોમ લાઇન બનાવી છે તેનું કનેક્શન સીધું ડ્રેનેજ લાઇન સાથે કેવી રીતે અપાયું તે બાબતે પ્રશ્ન કર્યો હતો। પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે 22 કલાક સુધી ગટર લાઇનનો નકશો પણ મળ્યો ન હતો। ફાયર વિભાગ શોધવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ નકશો ન હોવાના કારણે ઘણી મુશ્કેલી થઈ હતી। જો આ તમામ બાબતોને ગંભીરતાથી લઈને અધિકારીઓ પાસેથી કામ કઢાવી ન શકતા હોય તો મ્યુનિસિપલ કમિશનરે રાજીનામું આપી દેવું જોઈએ। આ મુદ્દે મેયરે મ્યુનિસિપલ કમિશનરનું ઉપરાણું લઈ વિપક્ષ નેતાને બેસી જવા તાકીદ કરી હતી। આજે સામાન્ય સભા છે મહાનગરપાલિકાની અને મહાનગરપાલિકાના સામાન્ય સભા ખંડની બહાર અમે સૌ કોર્પોરેટરો સાથે આજે ન્યાયની માંગણી કરીએ છીએ કે આટલા દિવસ થઈ ગયા કે જે વરિયાવની અંદર 2 વર્ષનું બાળક એટલે કેદાર જે વરસાદી પાણીની લાઇનમાં પડી ગયો હતો ને આખરે મૃત્યુ પામ્યો હતો। આજ દિન સુધી કોર્પોરેશન દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી, કોઈ પણ કાયદાકીય એક્શન લેવામાં નથી આવી। એમના પાછળ જવાબદારના નામે માત્ર ને માત્ર નાના અધિકારીઓના ઉપર એક્શન લેવાય એના માટેનો એક રિપોર્ટ તૈયાર કરીને કમિશનર કચેરીએ મોકલ્યો છે, પોલીસ કમિશનર કચેરીએ। પણ સવાલ એ છે કે એના માટે જવાબદાર કોણ? વરસાદી લાઇનની અંદર ગટરનું પાણી આવ્યું ક્યાંથી એ બાબતે તપાસ કેમ કરવામાં ના આવી? જે સમયે આ ઘટના બની ત્યાંના 22 કલાક સુધી પણ એ સ્થળના ડ્રેનેજના કે વરસાદી લાઇનના નકશાઓ હાજર નહોતા તો એના માટે જવાબદાર કોણ? કાર્યપાલક અને ઝોનલ ચીફ બંનેની જવાબદારી બને છે તો બંનેને શા માટે બચાવવામાં આવે છે? આ મુખ્ય પ્રશ્ન છે। સાથે સાથે મહેશશ્રીએ પણ આ બાબતે કહ્યું હતું એક મીડિયાની અંદર કે અમે 6 મહિના પહેલા એક રિપોર્ટ માંગેલો હતો કમિશનરશ્રીને અને કાયદેસરની કાર્યવાહી કરવા કીધેલું હતું કે જેટલી સ્ટ્રોમ લાઇનો છે એમાં જે ડ્રેનેજ લાઇનોના કનેક્શનો આપેલા છે તમામનો રિપોર્ટ બનાવવા માટેનું કમિશનરને સૂચના આપેલી હતી। સ્ટેન્ડિંગ ચેરમેને આ બાબતે નોંધ બહાર પાડેલી હતી તો એમની નોંધ કે મેયરની સૂચના પ્રમાણે કોઈ પણ કામગીરી ના થઈ અને આખરે આ ઘટના બની છે તો આમાં જવાબદાર કમિશનર પણ છે કેમ કે મેયરે એક વખત ધ્યાન દોર્યું છે છતાં પણ કામગીરી શા માટે નથી થઈ? તો અમે પણ આજે માનનીય મેયરશ્રી તમામ શાસકોને એક માંગણી કરીએ છીએ, રજૂઆત કરીએ છીએ કે આવી નવી ઘટનાઓ અવારનવાર સુરત શહેરની અંદર બનતી હોય છે તો આ બનતી અટકાવવા માટે આપણે સૌએ ભેગા મળીને એક કાયદાકીય રીતે કાર્યવાહી કરવી જોઈએ। કમિશનર ઉપર, ઝોનલ ચીફ ઉપર, કાર્યપાલક ઉપર પણ એક્શન લેવાવા જોઈએ જેથી આવી બીજી વખત કોઈ પણ ઘટના ના બને।